ગાંધીનગરમાં રોજમદાર કર્મચારી મહાસંઘ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। પડતર માંગણીઓ મુદ્દે સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા પર બેઠા છે। માનદ વેતન સહિતની પડતર માંગણીઓ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો। એનજીઓ રદ કરવા, સંમતિપત્રક રદ, 12 મહિનાના વેતનની માંગ કરવામાં આવી। વર્ષ 1951ના ધારાધોરણ મુજબ પ્રશ્નોનું નિરાકરણ લાવવા રજૂઆત કરવામાં આવી। પડતર માંગોનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। રોજમદાર કર્મચારી મહાસંઘે જણાવ્યું હતું કે 4500, 3750 અને 1500 રૂપિયા મેળવતા માનદ કર્મચારીઓના વેતન વધારવા અંગે સીએમથી લઈને પીએમ સુધી રજૂઆતો કરી ચૂક્યા છે, પરંતુ માંગ ન સંતોષાતા રાજ્યના 88,000 કરતાં વધારે માનદ વેતન કર્મચારીઓને આજે પ્રતિક ઉપવાસ પર ઉતરવાની ફરજ પડી છે। 1984થી અત્યાર સુધી એટલે કે 37 વર્ષથી અમે 33 પ્રકારની સેન્ટ્રલ લેવલની અને સ્ટેટ લેવલની કામગીરી કરીએ છીએ, પણ કોઈ પણ સરકાર હોય અમારે ઓરમાયું વર્તન કરી અને અન્ય માનદ વેતન ધારકને જે વેતન આપે છે એ અમને એન કેન પ્રકારે મળતું નથી।